Hello, Jai Shri Krishna. My name is Pankaj Hariani. Today we are going to learn. આજે આપણે શીખવાના છે એક્ટિવ પેસિવ વોઇસ ઓફ ધ પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર ટેન્સ એન્ડ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. પૂર્ણ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ અને પૂર્ણ મોડલ ઓક્ઝિલરીઝ હોય સહાયકારક ક્રિયાપદ. એ બધા વાક્યોનું પેસિવ વોઇસ કઈ રીતે કરવું, એટલે કે એક્ટિવ વોઇસ કર્તરી વાક્ય રચના જેમાં કર્તાને મહત્વ આપવામાં આવેલું હોય, વાક્યની શરૂઆતમાં હોય એવા વાક્યોનું પેસિવ વોઇસ કર્મણી વાક્ય રચનામાં વાક્યની શરૂઆતમાં કર્મ લઈને કઈ રીતે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું એની આપણે આજે માહિતી મેળવવાની છે. તો ચાલો પહેલાં આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ અને એની ડેફિનેશન્સ જોઈ લઈએ કે એક્ટિવ વોઇસ એટલે શું અને પેસિવ વોઇસ એટલે શું. તો એક્ટિવ વોઇસ એટલે આપણે ખ્યાલ છે કે ગુજરાતીમાં કહીએ કર્તરી વાક્ય પ્રયોગ. જે વાક્યમાં કર્તા કાઉન્સમાં સબ્જેક્ટ લખેલું છે. કર્તા એટલે ખ્યાલ હોવો જોઈએ ક્રિયા કરનાર વ્યક્તિ, કોઈ પણ ક્રિયા થતી હોય એ કરનાર વ્યક્તિ છે એ કર્તા, જેને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, ને મહત્વ આપવામાં આવતું હોય એટલે કે કર્તા વાક્યની શરૂઆતમાં હોય તેને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે. જેમાં કર્મ અને ગૌણ બતાવવામાં આવે છે એટલે કે ક્રિયાપદ પછી કર્મનું સ્થાન હોય. ક્રિયાની અસર જેના ઉપર થાય, વસ્તુવાચક નામ કે વ્યક્તિવાચક નામ ક્રિયાપદ પછી જે હોય એને આપણે કર્મ કહીએ છીએ. એક્ઝામ્પલ પૂર્ણ વર્તમાન કાળનું, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું મેં એક આપેલ છે. આગળ આપણે બધા કાળના આ ત્રણ પૂર્ણ કાળના અને મોડલ ઓક્ઝિલરીઝના એક્ઝામ્પલ આપણે જોશું. તો એક એક્ઝામ્પલ સમજી લઈએ એક્ટિવ વોઇસ એટલે શું. હી હેઝ હેલ્પડ હર જસ્ટ નાઉ. તેણીને કર્મ મદદ કરી દીધી છે હમણાં જ. જસ્ટ નાઉ એટલે હમણાં જ. તેણીને હમણાં જ મદદ કરી દીધી છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે મદદ કરવાની. ગુજરાતીમાં ય ધ કે ઈ ક્રિયાપદના છેડે મોટે ભાગે જોવા મળે છે, અથવા તો એવી રીતે યાદ રાખવું પડે ક્રિયા પૂરી થઈ ગઈ છે એવા જો વાક્યો હોય તો પૂર્ણ વર્તમાન. ક્રિયા પૂરી થઈ ગઈ હતી, હેડ પ્લસ V3 હોય તો પૂર્ણ ભૂતકાળ. વિલ હેવ પ્લસ V3 ક્રિયા પૂરી થઈ ગઈ હશે ભવિષ્યમાં ચોક્કસ સમય સુધીમાં તો પૂર્ણ ભવિષ્યકાળ. આવી રીતે ટુ હેવના રૂપ આપેલા હોવા જોઈએ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું જ હશે. પેસિવ વોઇસ કરતી વખતે આપણે ત્રીજું રૂપ વિચારવું પડે નહીં. જ્યારે પેસિવ વોઇસ કરવાનું થાય એક્ટિવ વોઇસના વાક્યો પૂર્ણ કાળના હોય ત્યારે. તો આપણને ખ્યાલ છે કર્તા કોણ છે, કોણે મદદ કરી દીધી છે. હી કર્તા છે, કોઈ પુરુષ સર્વનામ છે એટલે હી નામ આપેલું છે. કોમન નાઉન એટલે સર્વનામ આપેલું છે હી. પ્રોપર નાઉન હોય તો જે તે વ્યક્તિનું ખાસ નામ આપેલું હોય. પછી આપણને આપેલું છે કર્મ. ક્રિયાની અસર કોના ઉપર થાય છે, મદદ કરવાની અસર. કોને મદદ કરી દીધી છે, તેણીને, કોઈ સ્ત્રીને. એટલે સી તો પાછળ આવે નહીં. કર્મ તરીકે શું થાય તો સી નો હર આપણને ખ્યાલ હોવો જોઈએ. સર્વનામનું કોષ્ટક પ્રનાઉન્સ બધા યાદ હોવા જોઈએ. કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ. આમાં આપણને કર્મ વિભક્તિ જ આપેલી હોય તો આપણે કર્મની વાક્ય રચના બનાવીશું ત્યારે જોશું કર્તામાં ફેરવવું પડે. બરાબર, ખાસ યાદ રાખવું પડે. પાછળ કોમન નાઉન હોય ક્રિયાપદ પછી, બોય, ગર્લ, વિમેન, મેન એવા કોઈ નામ હોય તો જેમ છે એમ આગળ આવે. પણ કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિમાં ફેરવવું પડે. આગળ કર્તા વિભક્તિ હોય કર્મના સ્થાને લઈ જાય તો બાય કરીને કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. જે 7 નિયમો આપણે છે એને આપણે હવે ફોલો કરીએ. તો કર્તા અને કર્મ શું અથવા કોને જેવા પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. બરાબર, આ યાદ રાખવાનું. કોણ ક્રિયા કરે છે, કોણથી પ્રશ્ન પૂછી તો કર્તા મળે. તો અહીંયા વાક્યની શરૂઆતમાં કર્તા છે. તેણીને મદદ કરી દીધી છે. તેણીને, મને, તેને, તેઓને એવી રીતે જ્યારે બોલી ત્યારે આપણને ને શબ્દ આપેલો હોય. બરાબર, વ્યક્તિવાચક નામ હોય કે સર્વનામ હોય તો યાદ આવે એ કર્મ છે, ક્રિયાની અસર જેના ઉપર થઈ એ વ્યક્તિ. હવે પેસિવ વોઇસનું વાક્ય એટલે પેસિવ વોઇસ કોને કહેવાય, જે વાક્યમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટને મહત્વ આપવામાં આવતું હોય એટલે કે કર્મ વાક્યની શરૂઆતમાં હોય તેને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. જેમાં કર્તાને ગૌણ બતાવેલો હોય એટલે કે આગળ જે કર્તા હોય એને આપણે પાછળ લઈ ગયા હોય કર્મના સ્થાને આગળ બાય લખીને. તો પેસિવ વોઇસના 7 નિયમ ફોલો કરવા પડે. જે આપણે આ પાર્ટ 5 છે, આગળ આપણે પાર્ટ 4 સુધી જોયું. પાર્ટ 1, 2, 3 અને 4 જોયા. પેલો પાર્ટ કયો હતો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળના વાક્યોનું પેસિવ વોઇસ. પાર્ટ 2માં શું જોયું, સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાર્ટ 3ની અંદર તો કે આપણે જોયું સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડલ્સ કોઈ હોય, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ તેવા વાક્યોનું આપણે પેસિવ વોઇસ જોયું. પાર્ટ 4ની અંદર તો કે કન્ટિન્યુઅસ ટેન્સીસ, ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળના વાક્યોનું પેસિવ વોઇસ જોયું. આ 5મો પાર્ટ છે. બરાબર,
તો 4 પાર્ટ સુધી આપણે જોયું કે 7 નિયમ ફોલો કર્યા હતા. એક્ટિવમાંથી પેસિવ કરો ત્યારે 7 નિયમ આવડતા હોવા જોઈએ. તો પહેલો નિયમ કયો છે? કાર્ડ બરાબર ઓળખો. આ ખાસ યાદ રાખવાનું. ઘણા લોકોને કાર્ડ ખબર ન હોય, 8 કાર્ડમાંથી કયો કાર્ડ છે, બરાબર? કે સિમ્પલ મોડલ્સનો યુઝ થયો છે કે પરફેક્ટ મોડલ્સનો. સિમ્પલ મોડલ્સ એટલે કે એનકોડ મેમાઇટ એકલા હોય, પછી V1 હોય ક્રિયાપદનું મૂળ રૂપ. પણ પરફેક્ટ મોડલ્સ આપણે કોને કહીએ? આ મોડલ ઓક્ઝિલરીઝ તો બધા હોય સિમ્પલ, પણ એની સાથે હેવ પાછળ આપેલું હોય. ક્યારે હેઝ હશે નહીં. શુડ હેવ, કુડ હેવ, કેન હેવ, મે હેવ, મસ્ટ હેવ. પછી આપણે બીન લખશું. એટલે પૂર્ણકાળ હોય કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય, બીન આપણે ટુ બીના રૂપ યાદ રાખવા પડશે. આની અંદર બીનું V3 શું થાય? તો કે બી ન. આ V3 યાદ રાખવું પડશે. બીનું ત્રીજું રૂપ હેલ્પિંગ વર્બ તરીકે સાથે મૂકવું પડશે પેસિવ વોઇસની અંદર. તો 7 નિયમ છે. પેલો નિયમ કયો? કાર્ડ ઓળખો. તો અહીંયા ખ્યાલ છે હેવેઝ પ્લસ V3 પૂર્ણ વર્તમાન છે. હેડ પ્લસ V3 હોય તો પૂર્ણ ભૂતકાળ. વિલ હેવ પ્લસ V3 હોય તો પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય તો શુડ હેવ, કુડ હેવ આપેલું હોય, પછી V3 હોય જ. તે પૂર્ણ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તો આવી રીતે કાર્ડ ઓળખવાના. પેલો નિયમ આ જ છે. બીજો નિયમ, વાક્યમાંથી કર્મ શોધો. તો કર્મ આપણે વાત કરી એ પ્રમાણે ક્રિયાપદ પછી આપેલું હોય. વસ્તુવાચક કર્મ હોય તો ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ વ્યક્તિવાચક કર્મ હોય તો ક્રિયાપદને શું પૂછવું પડે? કોને મદદ કરી દીધી છે, કોનેથી પ્રશ્ન પૂછવો પડે. તો બીજો નિયમમાં કર્મ ઓળખી લ્યો ક્રિયાપદ પછી જે આપેલો છે એ, બરાબર? ક્યારેક 2 કર્મ પણ હોય. વસ્તુવાચક હોય, મેઇન વર્બ, ઓબ્જેક્ટ, મેઇન ઓબ્જેક્ટ તરીકે વસ્તુવાચક કર્મ પણ હોય. પછી ટુ આપીને વ્યક્તિવાચક કર્મ હોય. 2 કર્મ પણ ક્યારેક હોઈ શકે. તેવા વાક્યો આગળ પણ આપણે જોયા છે. પાર્ટ 1, 2, 3 અને 4. 2 કર્મ આપેલા હોય તો એક આપણે કર્તાના સ્થાને લેશું, બીજું જ્યાં છે તેને ત્યાં રાખશું. પછી કર્તાને કર્મ બનાવી આગળ બાય અધરવર્ડ વાક્યના છેડે. તો બીજો નિયમમાં કર્મ શું? તો ત્રીજો નિયમ, કર્મને કર્તાના સ્થાને લો. ઘણા સીધું લઈ લઈએ અને અહીંયા ભૂલ પડે. કર્મ વિભક્તિ હોય તો કર્મ કર્તા વિભક્તિમાં ફેરવવાની. પણ બાકી કોઈ નામ હોય, કોમન નાઉન હોય કે પ્રોપર નાઉન વ્યક્તિના, તો જેમ છે એમ આગળ આવે. આ ખાસ ધ્યાન રાખવું. અહીંયા કર્મ વિભક્તિ છે, આગળ કર્તાના સ્થાને લીધું, તો હરનું કર્તા વિભક્તિ શું થાય ખબર હોવી જોઈએ. તો સી થાય, હિમ હોય તો હી થાય, મી હોય તો આઈ થાય, અસ હોય તો વી થાય. જે આગળ 7 નિયમ છે એમાં બ્રેકેટમાં બધું લખેલું જ છે, પાકા કરી લેજો ખાસ 7 નિયમો. આ ત્રીજો નિયમ, કર્મને કર્તાના સ્થાને લો. પછી ચોથો નિયમ શું કહે છે? આપણે જે કાર્ડ પ્રમાણેના ટુ બીના રૂપ છે એડ કરવા પડે, બરાબર? ટુ બીના રૂપ એડ કરો તો આપણને મેં વાત કરી પ્રમાણે શું યાદ રાખવું પડે? બી ન. તો હેલ્પિંગ વર્બ કયું છે? હેવેઝ તો છે જ, એ તો આપણે લખશું જ, પણ સાથે બીન એડ કરવું પડે. તો કરતા કયું છે? સી. તો સી સાથે હેઝ આવે કે હેવ? ટુ હેવના રૂપ પૂર્ણ વર્તમાન કાળની અંદર 2 યુઝ થાય, હેવ અથવા હેઝ. કરતા તરીકે આઈ, વી, યુ, ધે. કે બહુવચન નામ હોય તો આપણે અહીંયા હેવ લખત. પણ હી, સી, ઇટ કે એક વચન નામ હોય તો શું આવે? હેઝ, બરાબર? ધે સાથે હેવ. આ યાદ રાખવું પડે. બહુવચન નામ હોત તો હેવ કરત. તો જ્યારે પૂર્ણ વર્તમાન કાળ પૂછાય ત્યારે ઉપર જે આપ્યું નથી લખવાનું, પણ ખાસ જોવાનું કે હેઝ આવશે કે હેવ. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ જ આવશે, એક વચન હોય બહુવચન. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો આઈ કે વી સાથે સેલ હેવ. બાકી કોઈ પણ કરતા હોય, યુ, હી, સી, ઇટ, ધે, એક વચન નામ હોય કોઈનું કે બહુવચન નામ આપેલા હોય તો હેવ, વિલ હેવ જ આવશે. તો ખાસ યાદ રાખવાનું. આ એની વી સાથે ગ્રામેટિકલી સેલ હેવ આવે, પણ ઘણા લોકો વિલ હેવ લખે તો ખોટું પડતું નથી, કારણ કે લોપ થતો જાય છે, સેલ હેવનો ઓછો યુઝ થાય છે. એટલે ચોથો નિયમમાં ટુ બીના રૂપ મૂકો તો હેવ કે હેઝ લખીને પછી બીન લખવાનું છે, ત્રીજું રૂપ, બીનું ત્રીજું રૂપ, બરાબર? બીન ખાસ યાદ રાખવાનું. ચાલુ કાળમાં જેમ આપણે બીઇંગ કર્યું હતું, બરાબર? સાદા વર્તમાન કાળમાં એમિઝર કર્યા હતા એડ, ટુ બીના રૂપ. સાદા ભૂતકાળમાં વોઝ વર એડ કર્યા હતા. સાદા ભવિષ્યકાળમાં વિલ બી કે સેલ બી આપણે એડ કર્યું હતું. તો પૂર્ણ કાળની અંદર યાદ રાખવાનું છે બી ન. પછી 5મો નિયમ, મુખ્ય ક્રિયાપદ જે ઉપર આપ્યું એનું V3. જો કે એ આપણે બધામાં એ જ લાગુ પડે. V3 એક્ટિવમાંથી પેસિવ કરો 8 કાળમાં V3 ક્રિયાપદનું ત્રીજું રૂપ કરવું પડે. તો આપણે V3 ઉપર આપેલું જ હોય. પૂર્ણકાળ જો એક્ઝામની અંદર પૂછાય તો V3 આપેલું જ હોય, સેમ ટુ સેમ લખવાનું રહેશે. એક્ટિવિઝમાં પણ V3 જ આવે છે ક્રિયાપદનું ત્રીજું રૂપ, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત કહીએ છીએ, એ લખી નાખવાનું. તો આપ્યું છે હેલ્પડનું V3, હેલ્પડ જ થઈ એટલે કે આપેલું જ છે ઉપર, એ લખી નાખ્યું. છઠ્ઠો નિયમ, કર્તાને કર્મના સ્થાને લ્યો. જેમ આપણે કર્મને કર્તાના સ્થાને લીધું, કર્તા વિભક્તિમાં રૂપાંતર કરવાનું, કર્મ વિભક્તિ હોય તો બાકી નામ હોય જેમ છે એમ યાદ રાખવાનું. કર્તાને કર્મના સ્થાને, પણ આગળ બાય લખતા ભૂલવાનું નથી. ઘણા લોકો તો બાય લખતા ભૂલી જાય છે, કારણ કે બાય એટલે અહીંયા ગુજરાતી
દ્વારા એવું થાય છે, જે હમણાં આખું વાક્ય ગુજરાતીમાં બોલીશ. તો હીનું કર્મ વિભક્તિ કરીને પછી આગળ બાય કરવાનું. હીનું બાય હિમ. નામ આપ્યું હોત તો વિનોદ, તો બાય વિનોદ જ થાત, તો આપણે બાય હિમ કરવાની જરૂર નથી. ધ બોય આપ્યું હોય તો બાય ધ બોય. એટલે કોમન કે પ્રોપર નાઉન હોય તો જેમ છે એમ આવે, આગળ ખાલી બાય લખવું પડે. પણ કર્તા વિભક્તિ હોય તો જ આપણે કર્મ વિભક્તિમાં ફેરવવું પડે. અને કર્મમાં એવું યાદ રાખવાનું, કર્તાના સ્થાને લ્યો ત્યારે કર્મ હોય તો જ કર્તા વિભક્તિમાં ફેરવવાનું. કર્મ તરીકે નામ કે સર્વનામ હોય, બરાબર, સંબંધ વિભક્તિ સાથે કોમન નાઉન હોય કે પ્રોપર કોઈ નાઉન આપેલું હોય એકલું, તો એ આગળ લઈ લેવાનું કર્તાના સ્થાને. પણ કર્મ વિભક્તિ હોય તો જ કર્તા વિભક્તિમાં આગળ લેવું પડે. અધરવર્ડ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ, યાદ જ રાખો વાક્યના છેડે અધરવર્ડ તરીકે કોને કહેવાય? સ્થળ બતાવતા શબ્દ હોય, સમય બતાવતા શબ્દ હોય કે અન્ય કોઈ શબ્દ હોય કે કીવર્ડ હોય જે તે કાળના, જેમાં એ છે જસ્ટ નાવ વાક્યના છેડે આવે. જસ્ટ નાવની બદલે જસ્ટ પણ આપે તો મેઇન વર્બ V3 હેલ્પડની આગળ હોત, હેઝ જસ્ટ હેલ્પડ એમ પણ પૂછી શકે. તો આપણે જસ્ટ પેસિવ વોઇસમાં પણ ત્યાં જ રાખવાનું, હેઝ બીન જસ્ટ હેલ્પડ તો પણ ચાલે, બરાબર. એટલે અધરવર્ડ હંમેશા વાક્યના છેડે રાખવા, અથવા પેલા લખો જસ્ટ નાવ બાય હિમ તો ખોટું નથી, પણ આ વધારે સહેલું પડે. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ, કીવર્ડ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રાખવા. પણ વાક્યના છેડે તો વાક્યના છેડે રાખ્યું. એટલે સાથે સાથે નિયમો ખાસ યાદ રાખવા, જે આગળની સ્ક્રીનમાં સમજાવું છું એ લખી લેજો. 3 વખત લખીને પાકા કરજો, જેથી એક્ઝામની અંદર ભૂલ પડે નહીં. તો 7 નિયમ છે. પહેલો નિયમ આપણે જોયો, કાળ ઓળખો તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હતું આગળનું. બીજો નિયમ, વાક્યમાંથી કર્મ શોધો. ક્રિયાપદને શું અથવા કોને જેવા પ્રશ્ન પૂછો એટલે કર્મ મળે, વસ્તુવાચક અથવા વ્યક્તિવાચક. ત્રીજો નિયમ, કર્મને વાક્યની શરૂઆતમાં લીધો, કર્તાના સ્થાને લ્યો તે કર્મ વિભક્તિ હોય તો જ કર્તા વિભક્તિમાં ફેરવવાનું, બરાબર, કૌંસમાં લખેલું છે એ પ્રમાણે. ચોથો નિયમ, વાક્યમાં કાળને અનુરૂપ ટુ બીના રૂપ, બરાબર. સાદો વર્તમાન હતું તો આપણે પાર્ટ 1માં જોયું હતું, એમિઝર એડ કર્યું હતું. V1 કેસ કેસ વાળું રૂપ ઉપર દેખાય તો એમિઝર કરી V1 કેસ કેસનું V3 કરતા. સાદા ભૂતકાળમાં V2 ઉપર દેખાય એક્ટિવ વોઇસમાં તો વોઝ વર લખી પછી V3 કરવું પડે, V2 નું V3. સાદો ભૂતકાળ જેમ જોયો એમ સાદો ભવિષ્યકાળ સેલ વિલ પ્લસ V1 ઉપર આપેલું હોય તો પેસિવ વોઇસમાં માત્ર સેલ વિલ ન ચાલે, સેલ કે વિલ સાથે બી લખી V3 કરવું પડે. પછી ચાલુ કાળમાં આપણે બીઇંગ એડ કર્યું હતું, એમિઝર પ્લસ બીઇંગ પ્લસ V3. મોડલ ઓક્ઝિલરી સિમ્પલ હોય તો સેલ વિલ કે કુડ પ્લસ V1, કેન પ્લસ V1, શુડ પ્લસ V1, તો વચ્ચે બી એડ કરવું પડે. એ યાદ રાખવાનું મોડલ્સમાં. અત્યારે પૂર્ણકાળ શીખીએ તો આગળ જોઈએ એ પ્રમાણે ટુ એવના રૂપ આપેલા હશે, પછી બીને એડ કરીને V3 નું V3 ઉપર એક્ટિવ વોઇસમાં હોય એ જ રૂપ આવી જશે. વાક્ય હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, આ ખાસ યાદ રાખવાનું, બીને એડ કરવાનું છે પૂર્ણકાળની અંદર. પાંચમો નિયમ, મુખ્ય ક્રિયાપદનું હંમેશા ત્રીજું રૂપ જે આપણે એડ કર્યું ઉપર છે પૂર્ણકાળમાં તો એ જ આપણે લખી નાખ્યું. કર્તાને કર્મના સ્થાને જવા દેવાનું, જેમ આપણે કર્મને કર્તાના સ્થાને લીધું એમ કર્તાને કર્મના સ્થાને પણ આગળ બાય લખવાનું. આઈનું બાય મી, વીનું બાય અસ, યુનું બાય યુ, હીનું બાય હિમ, સીનું બાય હર, ઈટનું બાય ઈટ જ થાય કર્મ વિભક્તિ. ધ્યેય આપેલું હોય તો બાય ધેમ. કોમન નાઉન કે પ્રોપર નાઉન આપવામાં આવે તો આગળ માત્ર બાય લખવાનું, બરાબર. અધર વર્ડ્સ અન્ય શબ્દો વાક્યના છેડે. તો આ 7 નિયમ યાદ રાખવાના, માત્ર 4 નિયમ નહીં કે ચાલો કર્મ શોધો આગળ મૂકો, બરાબર. પછી કાંડને અનુરૂપ ટુબીના, પછી V3 કર્તાને કર્મના સ્થાને, એટલું માત્ર યાદ રાખો તો ભૂલ પડવાની શક્યતા રહે. પણ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 7 નિયમ યાદ રાખવા પડે, અથવા તો વાક્ય રચના આગળ મેં લખેલી છે, હકાર નકાર પ્રશ્નાર્થ વાક્યોની ડબલ એચ વાળા, એ વાક્ય રચના યાદ રાખવી પડે તો પણ આવડી જાય. તો ચલો આપણે અફર્મેટિવ સિન્ટેક્સ, પેસિવ વોઇસ ઓફ ધી પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર ટેન્સ એન્ડ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, અને પેસિવ વોઇસના વાક્યોની વાક્ય રચના જોઈ લઈએ અને સાથે સાથે એક્ઝામ્પલ્સ પણ બધાના એક એક સમજી લઈએ. તો એક્ટિવ વોઇસમાં આપણે ખ્યાલ છે સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં જ હોય, પછી ટુ એવના રૂપ આપેલા હશે, પૂર્ણ વર્તમાન હશે, પરફેક્ટ પ્રેઝન્ટ હશે તો હેવ એઝ કરતા હોય એ પ્રમાણે, પૂર્ણ ભૂતકાળ પરફેક્ટ પાસ્ટ હશે તો હેડ, પૂર્ણ ભવિષ્યકાળ પરફેક્ટ ફ્યુચર હશે તો વિલ હેવ અથવા સેલ હેવ કરતા આગળ હોય એ પ્રમાણે આઈ સાથે સેલ હેવ, આઈ અને વી સાથે સેલ હેવ જોવા મળે, અથવા તો વિલ હેવ પણ આપી શકે. બાકી બધે ફરજિયાત વિલ હેવ જ હોવું જોઈએ. પછી V3 આપેલું હશે, પછી ઓબ્જેક્ટ કર્મ, પછી અધર વર્ડ અન્ય શબ્દો. આ એક્ટિવ વોઇસનું વાક્ય. પેસિવ વોઇસમાં આપણે શું કરશું કે સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ લેશું, ઓબ્જેક્ટિવ કેસ હશે, કર્મ વિભક્તિમાં હશે તો આપણે કર્તા વિભક્તિમાં ફેરવશું, પણ ઓબ્જેક્ટને આપણે સબ્જેક્ટના સ્થાને લેશું. પછી આગળ આપણે જોઈ લઈએ ટુ એવના રૂપ જે ઉપર આપેલા હોય એ નથી મૂકવાના, પણ વિચારવાનું. ઓબ્જેક્ટ તમે જે આગળ લ્યો એના આધારે, જે કર્તા વિભક્તિમાં રૂપાંતર કરો છો એના આધારે ટુ એવના રૂપ વર્તમાન કાળના હેવેઝ મૂકવાના, ભૂતકાળમાં તો હેડ જ રહેશે,
ભવિષ્યકાળમાં વિલ હેવ લખો તો પણ ચાલશે, પણ આ અને વી સાથે તમે શેલ હેવ લખી શકો. પછી બીન આપણે એડ કરવાનો, BEEN. બટ ટુ બીનું V3 પાસ્ટ પાર્ટિસિપલ શું થાય તો કે બીન. ટુ બીના વર્તમાન કાળના રૂપ એમિઝર, ભૂતકાળના વોઝ વર, બરાબર, જે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળના ટુ બીના રૂપે એડ કર્યા હતા. પણ V3 પૂર્ણ કાળની અંદર આ બીનું પાસ્ટ પાર્ટિસિપલ રૂપ બીન યાદ રાખવાનું છે. પછી ઉપર જે મેઇન વર્બ આપે એ જ આપણે લખશું, V3 પાસ્ટ પાર્ટિસિપલ PP. પછી કર્તા અને કર્મના સ્થાને આગળ બાય, બરાબર. પછી અધર વર્ડ, વાક્યના છેડે એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ, આ જ યાદ રાખવાનું જેથી સહેલું પડે. અથવા અધર વર્ડ પહેલાં લખો પછી કર્તાને લાસ્ટમાં મૂકી દો વાક્યના છેડે તો પણ ચાલે બાય લખીને, બરાબર. કર્તા વિભક્તિ હોય તો કર્મ વિભક્તિમાં ફેરવવાનું, કર્તાને પાછળ લઈ જાઓ ત્યારે આગળ બાય. એક્ઝામ્પલ જોઈ લઈએ. પેલું એક્ઝામ્પલ પૂર્ણ વર્તમાન કાળનું છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. દે હેવ જસ્ટ ડ્રંક ધ ટી. તેઓએ હમણાં જ ચા પી લીધી છે. તો આપણને ખ્યાલ છે, કર્તાને મહત્વ આપ્યું. તેઓએ, કોણે તો કે તેઓએ, ધે. શું પી લીધું છે? શુંથી પ્રશ્ન પૂછ્યો, ક્રિયાપદને શું પી લીધું છે તો કે ધ ટી. તો પેસિવ વોઇસમાં ફેરવવું છે. ચાલો વાક્ય રચના પ્રમાણે ચાલો, અથવા તો આપણે ઓલા 7 નિયમ યાદ રાખો. તો ધ કાળ ઓળખો, કર્મ શોધો, કર્મને આગળ લઈ લ્યો. ચાલો ત્રીજું નિયમ, ધ ટી આગળ આવી ગયું. હવે એવું તો નથી મૂકવા દેવાનું. ઘણા લોકો એક્ઝામની અંદર ભૂલમાં ઉપર જે હોય એ લખી નાખે. પણ જ્યારે ટુ એવના ટુ બીના રૂપ 2 3 આવતા હોય ત્યારે વિચારવાનું, ટુ એવના રૂપ 2 આવે આમાં, હેવ અથવા હેઝ. તો ચા એક વચન નામ છે તો હેઝ આવી ગયું. પછી વાક્ય રચના પ્રમાણે બીન એડ કર્યું. પછી કીવર્ડ જ્યાં હોય ત્યાં ને ત્યાં જ રાખવાનો. ક્યારેક મેઇન વર્બની આગળ કોઈ કીવર્ડ હોય, કોઈ કીવર્ડ વાક્યના છેડે હોય, તો જ્યાં આપવામાં આવે ત્યાં રાખવાનો. તો જસ્ટ આપણે કીવર્ડ છે લખ્યો હમણાં જ. પછી મેઇન વર્બ આપેલું જ છે V3, તો આપણે લખી નાખ્યું ડ્રંકનું ડ્રંક. કર્તાને કર્મના સ્થાને લઈ ગયા આગળ બાય, બરાબર, તેનું બાય ધેમાં. બીજું એક્ઝામ્પલ પૂર્ણ ભૂતકાળનું. તો પૂર્ણ ભૂતકાળમાં આપણે સહેલું એક વચન હોય, બહુવચન હેડ જ જોવા મળશે. કોઈ પણ કર્તા વિભક્તિ હોય, બરાબર, ત્યારે કે કોઈ નામ હોય, એક વચન હોય કે બહુવચન હોય, કોમન કે પ્રોપર, તે હેડ જ જોવા મળશે સાથે V3 એટલે પૂર્ણ ભૂતકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. તો હવે આપણે જોઈએ કર્મ શું છે. ધીસ બુક એ પણ કર્મ છે, ટુ મી એ પણ કર્મ, 2 કર્મ છે. મારા મિત્ર એ મને, કોને તો કે મને, શું આપી દીધું હતું તો કે આ બુક. ક્યારે? એ અધર વર્ડ છે. એટ 5 PM લાસ્ટ સન્ડે, ગયા રવિવારે સાંજે 5 વાગ્યે. PM છે એટલે પોસ્ટ મરીડિયમ થઈ, AM એટલે એન્ટી મરીડિયમ, સવારનો સમય. રાતના 12 થી બપોરના 12 AM, બપોરના 12 થી રાતના 12 તો PM, પોસ્ટ મરીડિયમ. તો આપણે કર્મ શોધો તો ખ્યાલ આવી ગયો. શું તો કે આ બુક, કોને તો કે મને. 2 માંથી કોઈ પણ એક કર્મ આગળ લઈ શકો. જ્યારે તમને આવી રીતે 2 કર્મ આપવામાં આવે તો એક કર્મ આગળ લઈ લેવાનો કર્તાના સ્થાને, બંને આગળ લેવાના નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કર્મ જ્યાં છે ત્યાં ને ત્યાં રાખવાનું. પછી કર્તાને આપણે કર્મના સ્થાને લઈ જઈએ આગળ બાય લખવાનું. તો ધીસ બુક આગળ લીધું, ટુ મી ત્યાં ને ત્યાં જ રાખશું. હેડ બીન આપણે એડ કર્યું, ગીવનનું ગીવન, V3નું V3 લખી નાખ્યું. ટુ મી એડ કરી દીધું, જ્યાં છે ત્યાં ને ત્યાં બીજું કર્મ, એક કર્મ આગળ લઈ લીધું, બીજું જ્યાં છે ત્યાં ને ત્યાં. કર્તાને કર્મના સ્થાને લઈ ગયા આગળ બાય લખી નાખ્યું. બાય માય ફ્રેન્ડ, કોમન નાઉન છે ફ્રેન્ડ, બરાબર, એટલે જેમ છે એમ આગળ આવી ગયું. આગળ છે તો પાછળ જવા દીધું. કર્તાના કર્મ સ્થાને આગળ બાય. અધર વર્ડ વાક્યના છેડે. અથવા બીજી રીત, કર્મ મી છે એ પણ કર્મ જ છે, આગળ લઈ લ્યો. તો મી આગળ ન ચાલે, આપણે આગળ જોયું એ પ્રમાણે નિયમ પ્રમાણે મીનું આઈ કરવું પડે. કર્મ વિભક્તિ હોય તો કર્તા વિભક્તિ, તો આઈ કર્યું. હેડ બીનનું હેડ બીન, પછી ગીવનનું ગીવન, બીજું કર્મ ધીસ બુક વૈધું રાખી દીધું. કર્તાને કર્મના સ્થાને આગળ બાય માય ફ્રેન્ડ, અધર વર્ડ વાક્યના છેડે. પૂર્ણ ભવિષ્યકાળનું. પંકજ સર વિલ હેવ કમ્પ્લીટેડ ધીસ ધ એક્ટિવ પેસિવ બાય મંડે. જો બાય મંડે, અહીંયા પણ બાય એવું એક્ટિવ વોઇસમાં એ કીવર્ડ છે પૂર્ણ ભવિષ્યકાળનો. બાય એટલે સુધીમાં, અમુક સમય સુધીમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પંકજ સર એક્ટિવ પેસિવ સોમવાર સુધીમાં પૂરું કરી દીધું હશે, બસ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, ટોપિક પૂરો થવાની. તો કોણે? પંકજ સર, એક્ટિવ વોઇસ છે, સબ્જેક્ટને મહત્વ આપ્યું. શું પૂરું કરી દીધું હશે? એક્ટિવ પેસિવ. તો કર્મને કર્તાના સ્થાને લીધું તો એક્ટિવ પેસિવ. વિલ હેવ આપણે લખી નાખ્યું, હેલ્પિંગ વર્બ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળના. પછી બીન એડ કર્યું, આ ખાસ ભૂલવાનું નથી. બી ન કમ્પ્લીટેડ V3 છે એ જ લખ્યું, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ V3. કર્તાને કર્મના સ્થાને નામ છે એટલે જેમ જેમ લખવાનું. અહીંયા એમ નહીં વિચારવાનું હિમ કરી નાખી બાય હિમ, તો ખોટું, બરાબર. નામ છે એટલે જેમ છે બાય હિમ, પંકજ સર. હી હોત તો બાય હિમ કરત. અધર વર્ડ ક્યાં છે? સમય બતાવતા શબ્દો કે બાય મંડે, સોમવાર સુધી 2 બાય આવ્યા. અહીંયા બાય એટલે દ્વારા, પંકજ સર દ્વારા. બાય મંડે એટલે
સોમવાર સુધીમાં, બાય એટલે સુધીમાં પણ થાય, બાય એટલે દ્વારા પણ થાય, બરાબર. તો પેસિવ વોઇસમાં ગુજરાતી આ રીતે બોલાશે. કર્મને આગળ સ્વાભાવિક છે લીધું એટલે બોલશું ગુજરાતીમાં પણ. એક્ટિવ પેસિવ પંકજ સર દ્વારા સોમવાર સુધીમાં પૂરું કરાવી દીધું હશે, અથવા પૂરું થઈ ગયું હશે, બરાબર. ક્રિયા પૂરી થઈ ગઈ હશે પંકજ સર દ્વારા, એમ આપણે બોલીએ. એક્ટિવ પેસિવ વોઇસ આગળ બોલ્યા એટલા માટે, પાછળ બાય લખ્યું છે કર્મની આગળ એટલા માટે. હવે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ ન કહેવાય. કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ એકલા હોય તો સિમ્પલ, એની સાથે V1 જ હોય. પણ શુડ હેવ, કુડ હેવ, મસ્ટ હેવ કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સાથે હેવ આપે અને ક્રિયાપદનો V3 પાછળ આપે એટલે સમજી જાવ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે. અહીં કોઈ દિવસ હેઝ નહીં હોય, આ ખાસ વિચારવાનું. એ પૂર્ણ વર્તમાન કાળમાં જ વિચારવાનું, કરતા પછી સીધું હેવ અને હેઝ આવે ત્યારે. પણ અહીંયા એવું વિચારવાનું નથી, હેવ જ આવશે. શુડ હેવ અને V3 આપેલું છે રિટર્ન. હી શુડ હેવ રિટર્ન, તેણે લખી લીધો જ હોવો જોઈએ. શું? તો કે આ ટોપિક ઇન હિઝ ફેર બુક, તેની પાકી બુકમાં, બરાબર, જે આપણે કંઈ ક્લાસ વર્ક બુક. શું લખી લીધું હશે? લખી લીધું હોવું જ જોઈએ. લખી લીધું હોવું જોઈએ. શું? તો કે ધીસ ટોપિક આગળ આવી ગયું. શુડ હેવનું શુડ હેવ, બીનનું બીન એડ કરી દીધું. મેઇન વર્બની આગળ બીન એડ કરવું પડે, નિયમ પ્રમાણે પેસિવ વોઇસમાં એડ કર્યું. V3નું V3, કરતા વિભક્તિ છે તો કર્મ વિભક્તિમાં ફેરવું, કર્મના સ્થાને લઈ ગયા એટલા માટે. હીનું બાય હિમ ઇન ઇઝ ફેરબુક. આ ટોપિક તેના દ્વારા તેની ફેરબુકમાં લખાઈ ગયો હોવો જોઈએ, બરાબર. શુડ એટલે જોઈએ, મસ્ટ આવત તો જ જોઈએ. આ ખાસ યાદ રાખવાનું ગુજરાતી બોલો ત્યારે. અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં હેવ હશે, શુડ હેવ, કુડ હેવ, પછી બીન ખાલી એડ કરવાનું, કર્તાને કર્મના સ્થાને, કર્મને કર્તાના સ્થાને. આ ખાસ યાદ રાખવાનું. કર્તાને જ્યારે કર્મના સ્થાને લઈ જાવ તે કર્મ વિભક્તિમાં ફેરવો છો, પણ આગળ બાય લખતા ભૂલવાનું નથી. નામ હોય તો જેમ છે એમ લખવાનું, આગળ બાય. હવે આપણે ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ. તો આપણે ટુ હેવના રૂપ આગળ આવી જશે, સબ્જેક્ટ અને પછી V3. તો ટુ હેવના રૂપ આગળ, પછી ઓબ્જેક્ટ, સબ્જેક્ટની જગ્યાએ પછી બીન લખીને V3. આ ખાસ યાદ રાખવાનું. પણ પૂર્ણ ભૂતકાળમાં અને પૂર્ણ વર્તમાન કાળમાં ઓકે ચાલો હેવેઝ આગળ, પૂર્ણ વર્તમાન હેવ અથવા હેઝ, ઓબ્જેક્ટ આપણે લઈ એ પ્રમાણે, બરાબર. એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ હોય એ પ્રમાણે હેવ અથવા હેઝ આપેલા જ હશે. પણ પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ જે હોય એના આધારે હેવ અથવા હેઝ લખવું પડશે, બરાબર. પૂર્ણ ભૂતકાળમાં તો હેડ જ આવશે, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ. પૂર્ણ ભવિષ્યકાળમાં ખાસ યાદ રાખવાનું, વિલ ઓબ્જેક્ટ પછી હેવ લખીને બીન લખવાનું છે. પેસિવ વોઇસમાં કે એક્ટિવ વોઇસમાં સેલ કે વિલ જ માત્ર આગળ હશે, પછી સબ્જેક્ટ પછી હેવ. પેસિવ વોઇસમાં સેલ કે વિલ પછી ઓબ્જેક્ટ પછી હેવ લખીને બીન લખવાનું છે. સેલ હેવ કે વિલ હેવ બંને આગળ જોવા મળશે નહીં, જે આપણે એક્ઝામ્પલમાં જોશું. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની અંદર શુડ સબ્જેક્ટ પછી હેવ હશે, કે કોડ પર કોઈ પણ મોડલ ઓક્ઝિલરી એક આગળ હશે, પછી સબ્જેક્ટ પછી હેવ અને V3 જોવા મળશે. તો પેસિવ વોઇસમાં શુડ, કોડ, કેન, પછી ઓબ્જેક્ટ એડ કરવાનું, પછી હેવ લખીને પછી બીન કરવાનું. આ ખાસ યાદ રાખવાનું, બરાબર. છૂટું પાડવું પડે. શુડ હેવ, કુડ હેવ, વિલ હેવ એ બધા મોડલ ઓક્ઝિલરીઝ છે ને, છૂટું પાડવું પડે. વચ્ચે સબ્જેક્ટ આપેલો હોય એક્ટિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં વચ્ચે ઓબ્જેક્ટ પછી હેવ પછી બીન લખવાનું. તો આપણે જોઈ લઈએ. બાકી તો જેમ છે એમ જ આવશે. V3 કર્તાને કર્મના સ્થાને આગળ બાય અધરવર્ડ વાક્યના છેડે. પેસિવ વોઇસમાં અને એક્ટિવ વોઇસમાં જ્યારે બનાવો ત્યારે યાદ રાખવાનું કે બાકી કોઈ વાક્ય રચનામાં ફેરફાર થતો નથી. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ એની રીતે જ ચાલે છે. પણ વર્બ V3 પાસ્ટ પાર્ટિસિપલ સુધી, ભૂત કૃદંત સુધી ખાસ જોવું પડે. હેવ ધે જસ્ટ ડ્રંક ધ ટી, તેઓએ ચા હમણાં જ પી લીધી છે. જુઓ હેવ આગળ આવી ગયું, ધે છે એટલા માટે. તો આપણે હેવના સ્થાને વિચારવું પડે. હેવ અને હેઝ બે હેલ્પિંગ વર્બ છે પૂર્ણ વર્તમાન કાળમાં. તો આપણે હેઝ કર્યું. શા માટે હેઝ કર્યું? ધેના સ્થાને ધ ટી કર્મ આવી ગયું, એક વચન નામ છે એટલા માટે હેઝ કરવું પડે. જો એવું લખો એક્ઝામમાં તો વાક્ય ખોટું. પછી આપણે મેં તમને કીધું એ પ્રમાણે બીન લખીને V3 કરવું પડે, બરાબર. તો બીન આપણે એડ કર્યું, કીવર્ડ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રાખ્યો. જસ્ટ ડ્રંક કર્તાને કર્મના સ્થાને લઈ ગયા આગળ બાય ધેમ, એટલે આ બીન ખાસ યાદ કરવું પડે. ઓબ્જેક્ટ જે લ્યો એના પછી સીધું બીન લખી નાખવાનું, પછી V3. પણ આવી રીતે કીવર્ડ આવે તો વચ્ચે લખવો જ પડે. જોડાયેલો હોય એક્ટિવ વોઇસમાં તો પેસિવ વોઇસમાં પણ સાથે જોડવો પડે V3 ની આગળ. હેડ, તો આમાં તો હેડનું હેડ જ આવી ગયું પેસિવ વોઇસમાં. કર્મ આગળ લઈ લીધું, ધીસ બુક, પછી બીન લખીને V3. બીજું કર્મ જ્યાં છે ત્યાં ને ત્યાં ટુ મી, કર્તાને કર્મના સ્થાને આગળ બાય અધરવર્ડ વાક્યના છેડે. બીજી રીત તો મીની બદલે આપણે આ વખતે આઈ આગળ લીધું તો પણ હેડ જ આવશે. હેડ આઈ, બીન ગીવન, બીજું કર્મ લખ્યું કર્તાને કર્મના સ્થાને. પછી આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, બરાબર. વિલ હેવ, શુડ હેવ, કુડ હેવ એવું બધું આપે ત્યારે. તો વિલ, પંકજ સર, હેવ આવું તમને આપેલું હશે. હેવ આગળ સેલ, વિલ, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ કાંઈ પણ આપે, પણ પાછળ હેવ જોવા મળશે ઇન્ટ્રોગેટિવમાં. ત્યારે સમજી જવાનું પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે. વિલ, પંકજ સર હેવ કમ્પ્લીટેડ, તો આપણે ત્યાં સુધીનું જ પેસિવ વોઇસ વિચારી લઈએ.
વિલનું વિલ જ રાખવાનું. કરતા શું છે? પંકજ સર. પણ કરમાં આપણે શું આવી જશે? તો એક્ટિવ પેસિવ. તો આગળ વિલ આગળ લખી નાખ્યું. સેલ તો લખાય નહીં. આઈ કે વી તમે કર્મ તરીકે આવતું હોય તો સેલ લખી શકો, ખોટું ન પડે, પણ અહીં તો વિલ જ આવશે. પછી હેવ ઉપર આપેલું છે, લખી જ નાખવાનું. પછી બીન એડ કરવાનું. પછી ક્રિયાપદનું V3 કર્તાને કર્મના સ્થાને આગળ બાય લખી નાખ્યું. બાય પંકજ સર, બાય મંડે. શુડ હેવ વાળું, તો શુડ હી હેવ રિટન ધીસ ટોપિક ઇન હિઝ ફેરબુક. તેણે તેની ફેરબુકમાં આ ટોપિક લખી લીધો હોવો જોઈએ. લખી લીધો હોવો જોઈએ, પ્રશ્ન કર્યો આપણે. તો શુડનું શુડ આગળ, બરાબર. મોડલ ઓક્ઝિલરીઝ કોઈ પણ હોય, કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, સેલ, વિલ સિવાયના કોઈ પણ હોય, જેમ જેમ આગળ લખવા પડે, ખાસ યાદ રાખવું. પછી ઈની જગ્યાએ ધીસ ટોપિક આવી ગયું. હેવ આપણે એડ કર્યું, તમને દેખાશે, એડ કરી જ દેવાનું. પછી બીન લખવાનું, બરાબર. હેવ અને V3 ની વચ્ચે બીન આવે, આ યાદ રાખવાનું. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની અંદર કે પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂતકાળની અંદર ટુ હેવના રૂપ, પછી બીન એડ કરવાનું, પછી V3. પછી કર્તાને કર્મના સ્થાને લઈ ગયા આગળ બાય, હીનો બાય હિમ, અધરવર્ડ વાક્યના છેડે. હવે નેગેટિવ જોઈ લઈએ. પણ નોટનું સ્થાન ત્રીજું હોય. કેવું હોય? ત્રીજું. હકાર વાક્ય આપણે જોયા હતા એ જ પ્રમાણે નકાર વાક્ય છે, કાંઈ ફેરફાર નથી. નોટ તમને જો એક્ટિવ વોઇસમાં ત્રીજા સ્થાને આપવામાં આવે તો આપણે નોટનું સ્થાન ત્રીજું જાળવી રાખવાનું, પછી બીન લખવાનું, બરાબર. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ, નોટનું સ્થાન જ્યાં છે ત્યાં ત્યાં જાળવી રાખવાનું. શોર્ટ ફોર્મ આપે હેવન્ટ, તો નીચે આપણે હેવન્ટ અથવા હેઝન્ટ જે આવતું હોય પેસિવ વોઇસમાં એ લખી નાખવાનું. હેડન્ટ આપે તો હેડન્ટ. વિલ નોટનું ટૂંકું રૂપ, વિલ નોટ હેવનું ટૂંકું રૂપ શું થાય? વોન્ટ હેવ, તો વોન્ટ હેવ. અથવા સેલ નોટનું ટૂંકું રૂપ શું થાય? શાન્ટ હેવ, SHAN''T. સ્ટુડન્ટનું સ્ટુડન્ટ, પછી હેવ આપેલું હશે. તો નકાર હોય તો નકાર વાક્ય જ પેસિવ વોઇસમાં રાખવાનું, V3 નું V3 જ રાખવાનું. પણ આપણે નિયમ પ્રમાણે બી ન એડ કરવાનું છે. દે હેવ નોટ જસ્ટ ડ્રંક ધ ટી. તેઓ ચા પી લીધી ન હોવી. દે હેવ નોટ જસ્ટ ડ્રંક ધ ટી. તેઓએ ચા હજુ સુધી પી લીધી નથી. તો પેસિવ વોઇસમાં શું બોલી? ચા હજુ સુધી તેઓના દ્વારા પીવાઈ ગઈ નથી. તો આપણે ત્રીજા સ્થાને નોટ માત્ર જાળવી રાખ્યું છે. તેની જગ્યાએ ઓબ્જેક્ટ આવી ગયું, ધ ટી. ટી એક વચ્ચે નામ છે, હેઝ એડ કર્યું. પછી નોટનું સ્થાન ત્રીજું, તો ત્રીજા સ્થાને આવી ગયું. પછી આપણે બીન એડ કરવું પડે. પછી જો કીવર્ડ આપ્યો તે લખી નાખો ને V3 નું V3. જો કીવર્ડ ન હોય તો સીધું બીન પછી V3 જોવા મળશે, બરાબર. પેસિવ વોઇસમાં કે એક્ટિવ વોઇસમાં. કર્તાને કર્મના સ્થાને લઈ ગયા આગળ બાય, ધેનું બાય ધેમ. તો આવી રીતે બધા વાક્યો ખાસ જોઈ લેજો. નેગેટિવ છે તો ત્રીજા સ્થાને નોટ જાળવી રાખવાનું. કરતા, પછી હેડ, પછી નોટ એક્ટિવ વોઇસમાં હશે. તો પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ, પછી હેડ, પછી નોટ. વિલ નોટ હેવ, ખાસ આમાં યાદ રાખવું પડશે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં તમને જ્યાં નોટ આપે ત્યાં જાળવી રાખ્યું. પંકજ સર વિલ નોટ હેવ, નોટનું સ્થાન ત્રીજું છે. પંકજ સર સબ્જેક્ટ, પછી વિલ, પછી નોટ આપેલું હશે, પછી હેવ. તો પેસિવ વોઇસમાં પણ એમ જ કરવાનું. ઓબ્જેક્ટ આગળ લ્યો, પછી વિલ કે સેલ જે આવે એ પ્રમાણે આગળ ઓબ્જેક્ટ લીધું હોય એના આધારે, પછી નોટ, પછી હેવ લખીને બીન લખવાનું છે, બરાબર. એવી રીતે શુડ નોટ હેવ, તો શુડ નોટ હેવ, પછી બીન લખવાનું છે. નોટનું સ્થાન ત્રીજું આપણે જાળવી રાખ્યું. હવે આગળ આપણે જોઈ લઈએ વુ વાળા વાક્યો. કોણ? ઇન્ટ્રોગેટિવ સિન્ટેક્સ વિથ વુ, વુ વાળા વાક્યો. તો વુ પછી ટુ હેવના રૂપ પૂર્ણ વર્તમાન હશે તો હેઝ જ આપેલું હશે. સ્પોકનમાં તો વુ સાથે હેવ પણ લખાય છે, પણ ગ્રામેટિકલી વુ સાથે હેઝ. પછી પૂર્ણ ભૂતકાળમાં હેડ આપેલું હશે. પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ એવો આપેલું હશે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝમાં કોઈ પણ મોડલ ઓક્ઝિલરી સાથે એવું આપેલું હશે. પછી V3, પછી ઓબ્જેક્ટ અને અધરવર્ડ. પણ પેસિવ વોઇસમાં યાદ રાખવું પડે. વુનું આગળ આપણે જોયું 4 પાર્ટની અંદર વુનું બાય વુમ જ કરવાનું. કરતા છે જ નહીં. કોણ એ કરતા છે, જાણતા જ નથી. તો કોના દ્વારા? પેસિવ વોઇસમાં વુનું શું થાય? કર્મ વુમ થાય પ્રશ્ન પૂછવા માટે. કર્મ જાણવા માટે વુમથી પ્રશ્ન પૂછી. કરતા જાણવા માટે આપણે વુથી પ્રશ્ન પૂછી. તો વુનું બાય વુમ યાદ રાખવાનું બધા કાળની અંદર. 8 કાળમાં જ્યારે પેસિવ વોઇસ કરો ત્યારે વુનું બાય વુમ. પછી ટુ હેવના રૂપ હેવ અથવા હેઝ પૂર્ણ વર્તમાન કાળમાં. ઓબ્જેક્ટ લ્યો એના આધારે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ જ, પૂર્ણ ભવિષ્યકાળ તો વિલ, પછી ઓબ્જેક્ટ, પછી હેવ કરવાનું, બરાબર. પછી V3. પેસિવ વોઇસ જ્યારે કરો તે બીન આગળ લખીને પછી V3 કરવાનું છે. છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો વુનું આપણે શું કર્યું? પેલું વાક્ય જુઓ, વુ હેઝ વિઝિટેડ ધ હોસ્પિટલ. કોણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ લીધી છે? તો વુનું બાય વુમ કર્યું. કોના દ્વારા? સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાઈ ગઈ છે. કોના દ્વારા? વુનું બાય વુમ જ કરવાનું, બરાબર. પછી આપણે વિચારવાનું, ઉપર હેઝ છે તો હેઝ જ લખવું જરૂરી નથી. વુ વાળા વાક્યમાં હેઝ જોવા મળશે પૂર્ણ વર્તમાન કાળની અંદર. પણ પેસિવ વોઇસ કરો ત્યારે હેઝ અથવા હેવ આવી શકે. શા માટે આવી શકે? ઓબ્જેક્ટ આગળ લેશું,
એના આધારે હેઝ અથવા હેઝ એવું લખવું પડે. આગળ આપણે જોયું એ પ્રમાણે ઇન્ટ્રોગેટિવમાં તો ઓબ્જેક્ટ આગળ લીધું ધ સિવિલ હોસ્પિટલ, એના આધારે આપણે હેઝ લખ્યું છે. બહુવચન નામ હોત તો હેવય કરવું પડે. પછી આપણે બીન લખીને V3 જે ઉપર આપેલું છે વિઝિટેડ, તો વિઝિટેડ લખી નાખ્યું, છેલ્લે ક્વેશ્ચન માર્ક. અધર વર્ડ હોત તો વાક્યના છેડે જવા દેત. વુ હેડ વોચડ, કોણે જોઈ લીધો હતો ક્રિકેટ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો, તો કોના દ્વારા? હેડનું હેડ જ આવે, એક વચન એક બહુવચન. ધ ક્રિકેટ મેચ બિટવીન ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, કર્મ લઈ લીધું. પછી બીન લખીને V3 કરવાનું. હેડ તો આગળ લખ્યું છે, બીન લખીને V3. વુ વિલ હેવ પરચેઝડ અ ન્યૂ કાર બાય નેક્સ્ટ વીક, જો બાય કીવર્ડ આવ્યો. આવતા અઠવાડિયા સુધીમાં એક નવી કાર કોણે ખરીદી લીધી હશે, તો પેસિવ વોઇસમાં કેમ બોલી? કોના દ્વારા એક નવી કાર આવતા અઠવાડિયા સુધીમાં ખરીદાઈ ગઈ હશે, તો વુનું બાય વુમ કર્યું. પછી વિલ હેવ બંને આગળ લખવાના નથી, આપણે ઇન્ટ્રોગેટિવમાં આગળ જોયું. સેન્ટેન્સની અંદર બધે વિલ હેવ છૂટું પાડવું પડે ઇન્ટ્રોગેટિવ અને નેગેટિવમાં, બરાબર. વિલ નોટ હેવ એવી રીતે વિલ પછી સબ્જેક્ટ પછી હેવ કરતા. પેસિવ વોઇસમાં વિલ પછી ઓબ્જેક્ટ પછી બીન લખીને V3 કરવાનું છે, તો વિલ લખ્યું. પછી અન્યુ કાર લઈ લીધું કર્મ આગળ. પછી હેવ બીન, આ બીન આપણે એડ કર્યું. વિલ હેવ છૂટું પાડ્યું, વિલ અન્યુ કાર હેવ બીન એડ કર્યું. પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ પરચેસ્ડ. પછી અધર વર્ડ વાક્યના છેડે. વુ મસ્ટ હેવ બીન હેલ્પડ હર, કોણે તેણીને મદદ કરી હોવી જ જોઈએ, ફરજિયાતપણું મસ્ટ શુડની જગ્યાએ. તો વુનું બાય વુમ, મસ્ટનું મસ્ટ. કર્મ શું છે? કોને મદદ કરી હોવી જ જોઈએ, તેણીને. હર કર્મ છે તો હર અહીંયા ન લખાય. આગળ જોઈએ બધી હરનું કર્મ વિભક્તિનું કર્તા વિભક્તિ શું થઈ? સી, તો સી આપણે એડ કર્યું બાય વુમ. પછી મસ્ટ સી હેવ, તો જ્યારે મોડલ ઓક્ઝિલરીસ આવે ત્યારે હેવ છૂટું પાડવાનું છે, બરાબર. મોડલ ઓક્ઝિલરીસ આપે એ, પછી ઓબ્જેક્ટ, પછી હેવ, પછી V3 કરવાનું છે. જ્યારે બાય વુમ વાળું વાક્ય બનતું હોય ત્યારે વુમાંથી બાય વુમ પછી મસ્ટ, પછી સી કર્મનું આપણે કરતા કર્યું. પછી હેવ લખીને બીન. અહીંયા કોઈ ભૂલથી હેઝ કરતા નહીં, મેં આગળ વાત કરી એ પ્રમાણે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીસમાં બધે હેવ જ જોવા મળશે. શેલ હેવ, વિલ હેવ, મસ્ટ હેવ, કેન હેવ, વુડ હેવ. તો ક્યારેય પ્રશ્નાર્થ હોય, હકાર હોય કે નકાર હોય, હેઝ કરવાનું થતું નથી. આ ખાસ યાદ રાખવાનું. પછી આપણે બીન કરીને V3. હવે અધર WH ક્વેશ્ચન વર્ડ્સ લાસ્ટ આપણી જે સ્લાઇડ છે એ જોઈ લઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ અધર WH. અધર WH એટલે મેં કીધું વુ વાળી વાક્ય રચના અલગ પડે. આગળ જોઈ અધર WH સાવ સહેલા. આગળ આપણે જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોયા, બસ સાદા ઇન્ટ્રોગેટિવ કે જેનો જવાબ હા કે નામ જ આપી શકીએ આપણે, યસ કે નોમાં. અધર WHમાં શું યાદ રાખવાનું? ઓ સિવાયના એ તમને જો આપવામાં આવે તો પહેલાં તો તમારે મૂકી જ દેવાના, બરાબર. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ આગળ જ રાખવા પડે. પછી વાક્ય રચના ફોલો કરવાની કઈ? તો ઇન્ટ્રોગેટિવ આગળ જે આપણે જોઈએ એ જ પ્રમાણે. ટુ એવના રૂપ સબ્જેક્ટ V3 એટલે તમને ખ્યાલ આવે કે એક્ટિવ વોઇસ. પેસિવ વોઇસમાં ટુ એવના રૂપ પછી ઓબ્જેક્ટ લખવાનું, પછી બીન લખીને V3 એડ કરવાનું, બરાબર. ત્યાં સુધી બાકી તો કંઈ ફેર પડતો નથી અધર વર્ડ વાક્યના છેડે. વાય તો વાય આગળ રાખ્યું. વાય હેઝ મીના મેડ અ કપ ઓફ ટી, ચાનો એક કપ મીનાએ શા માટે બનાવી લીધો છે, તો વાયનું વાય આગળ રાખ્યું. હવે હેઝ આવે કે હેવ એ વિચારવું પડે. કર્મ આગળ એ પ્રમાણે. અ કપ ઓફ ટી, એક જ કપની વાત છે ચાના, તો હેઝ આગળ આવી ગઈ. બહુવચન હોત તો કપ્સ એવું આપેલું હોત તો હેવ કરવું પડત. વાય હેઝ અ કપ ઓફ ટી, કર્તાના સ્થાને કર્મ આવી ગયું. આ V3 મૂકવો એની આગળ શું મૂકવું પડે? બીન. આ યાદ રાખવાનું. તો બીન આપણે એડ કર્યું. V3 ને આગળ બીન હોવું જોઈએ પરફેક્ટ ટેન્સીસની અંદર. આ ખાસ યાદ રાખવાનું. હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, બરાબર. તો બીન એડ કરવું પડે. એડ કર્યું પછી V3 જે ઉપર આપેલું જોઈએ. કર્તાને કર્મ બનાવી આગળ બાય. નામ છે એટલે જેમ છે એમ આવી ગયું. સી હોત તો બાય હર કરવું પડે. પાછળ હર હોય ને કર્તાના સ્થાને લે તો સી કરવું પડે. આ ખાસ યાદ રાખવાનું. હવે ક્યારેક કર્મ ન હોય તો ચારે ચાર પાર્ટની અંદર આપણે જોયા હતા. આમાં પણ એક એક્ઝામ્પલ લઈ લઈએ. વોટ હેઝ રીના મેડ, રીનાએ શું બનાવી લીધું છે? કર્મ તો પાછળ છે નહીં, ક્રિયાપદ પછી બીજું કોઈ વ્યક્તિ વચ્ચે કર્મ પણ આપેલું નથી. તો જ્યારે કર્મ ન આપવામાં આવે, વોટ વાળું વાક્ય હોય તો પેસિવ વોઇસમાં આ રીતે બને. વોટનું વોટ જ રાખવાનું. પછી પૂર્ણ વર્તમાન હોય તો હેઝ બીન કરવાનું. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ ઉપર દેખાશે, હેડ બીન કરવાનું. પૂર્ણ ભવિષ્યકાળ તો વિલ બીના હેવ એવું આપેલું હશે તો વોટ વિલ હેવ કરવાનું. પછી બીન એડ કરવાનું. આ ખાસ યાદ રાખવાનું કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. વોટ શુડ બીના હેવ, તો વોટ શુડ હેવ બીન. બીન ખાલી એડ કરવાનું, વચ્ચે કર્મ એડ કરવાનું છે નહીં. વોટ પોતે કર્મ તરીકે કામ કરે છે. વોટ હેઝ બીન, મેડનું મેડ, V3નું V3, વચ્ચે ખાલી બીન એડ કર્યું. કર્તાને ક્યાં લઈ ગયા? કર્મના સ્થાને બાય બીના.
બરાબર. ઇન્ટ્રોગેટિવમાં નકર આપણે ઉપર જુઓ વચ્ચે કંઈક એડ કરતા, હેઝ બીન વચ્ચે કંઈક એડ કરતા, તો ક્રિયાપદ પછી કર્મ છે જ નહીં, તો વચ્ચે કંઈ એડ કરવાનું થશે નહીં. હેઝ બીન સાથે જોડાઈ ગયું, વીથરીનું વીથરી, કર્તા ને કર્મના સ્થાને આગળ બાય. વેર હેડ રક્ષિત પુટ માય પેન, રક્ષિતે મારી પેન ક્યાં મૂકી દીધી હતી, પૂર્ણ ભૂતકાળ. તો આમાં કર્તા ને કર્મ બને છે. કર્તા કોણે મૂકી દીધી હતી, રક્ષિતે. શું, તો કે મારી પેન. તો આપણે ઇન્ટ્રોગેટિવ કરતા એ પ્રમાણે કરી નાખશું. વેરનો વેર આગળ, હેડનો હેડ આગળ, પૂર્ણ ભૂતકાળ છે એટલે એક વચન બહુ વચન વિચારવું પડે નહીં. માય પેન આવી ગયું રોહિતના રક્ષિતના સ્થાને, અને રક્ષિત છે એ ઓબ્જેક્ટના સ્થાને જવા દીધું માય પેનની જગ્યાએ. બાય રક્ષિત, બાય ખાસ લખતા ભૂલવાનું નથી. નામ છે એટલે જેમ છે એમ લખ્યું. હી હોત તો બાય હિમ કરત, બરાબર. પણ હિઝ ફ્રેન્ડ એવું આપ્યું હોત તો બાય હિઝ ફ્રેન્ડ, કોમન નાઉન છે પાછળ. હાઉ મેની ટાઈમ્સ, બરાબર, કેટલી વખત. હાઉ મેની ટાઈમ્સ મસ્ટ હી હેવ રિટન એન એસે, તેણે એક નિબંધ કેટલી વખત લખવો જોઈતો હતો, લખવો જ જોઈતો હતો. તો આપણે શું આવશે, હાઉ મેની ટાઈમ્સનો હાઉ મેની ટાઈમ્સ ક્વેશ્ચન વર્ડ જેમ છે એમ આગળ લખો. પછી ઇન્ટ્રોગેટિવ ફોલો કરશું. મસ્ટનું મસ્ટ, શુડનું શુડ, કેનનું કુડ, કેન તો કુડ, કેનનું કેન, કુડનું કુડ, જે આપી રાખવાનું. મેં તો મેં, માઇટ તો માઇટ, કોઈ પણ મોડલ ઓક્ઝિલરી આપે એ આગળ જ રહે. બરાબર. ઇન્ટ્રોગેટિવમાં પણ એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય. હવે કર્તાના સ્થાને શું લેશું, કર્મ, એન એસ એ આવી ગયું. પછી હેવનું હેવ રાખ્યું. પછી શું એડ કરવું પડે, બીન, જે આપણે એડ કર્યું પેસિવ વોઇસમાં. વી3 ઉપર આપેલું જ હોય, એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ પૂર્ણકાળની અંદર, એ જ એડ કરવાનું. કર્તાને કર્મના સ્થાને લઈ ગયા, હીનું બાય હિમ. તો આજે આપણે આ પાર્ટ 5 પરફેક્ટ ટેન્સીસ અને બધા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય એની સાથે બીન એડ કરીને કેમ પેસિવ વોઇસ કરવું એ બધા વાક્યો આપણે જોયા. તો જે લોકોએ ખાસ આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી નાખજો. હજી આગળ એવા ટોપિક કામમાં આવશે કે ધોરણ 8 થી 12માં બધાને ઉપયોગી થશે. અને જેને ગુજરાતીમાંથી ઇંગ્લિશ બોલવું છે એને જો બેઝિક ક્લિયર હશે, અને બેઝિક ગ્રામરના ટોપિક પણ હું હજી વધારે ને વધારે બનાવીશ. તો સ્પોકન માટે પ્રેક્ટિસ જરૂરી એવા બધા વિડીયો તમને આમાંથી મળી રહેશે. તો વધુમાં વધુ લોકોને જાણ કરજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક પણ સાથે સાથે કરી દેજો. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો.